નમસ્કાર દર્શક મિત્રો, હું છું બંસરી ગોહિલ. ધર્મકર્મમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, ભાગ્ય જેવા લોકો હશે જેને ગરોળી જોઈને ડર ન લાગતો હોય. ઘણા લોકો તો એવા પણ હોય છે જે માત્ર ગરોળીના નામથી જ ડરી જતા હોય છે. પરંતુ જો ધર્મશાસ્ત્રની વાત કરીએ તો ઘરમાં ગરોળી રહેવી શુભ છે કે અશુભ, જાણીએ આ વિડીયોમાં. ધાર્મિક શાસ્ત્રની વાત કરીએ તો ગરોળીનું ઘરની અંદર હોવું શુભ માનવામાં આવે છે. પરંતુ તે વાતને લઈને અલગ અલગ શાસ્ત્રોમાં વિવિધ મતાંતરો આપવામાં આવ્યા છે. તેવામાં લોકોના મનમાં એક સવાલ ઉઠે છે કે જો ગરોળી કોઈ વ્યક્તિના શરીરના કોઈ અંગ પર પડે તો તે શુભ કે અશુભ છે તે જાણવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ તહેવાર અથવા કોઈ વિશેષ પર્વ પર તમને ઘરની અંદર ગરોળી દેખાઈ જાય તો તે આ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં બે ગરોળીઓ પરસ્પર ઝઘડતી જોવા મળે છે તો તેના માટે આ ખરાબ સંકેત હોઈ શકે છે. તેવામાં તે વ્યક્તિને પોતાના કુટુંબ સાથે જોડાયેલા કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ સારું કામ કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને તેવામાં તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તે તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે જઈ રહ્યા છો તે જરૂર સફળ થશે અને બની શકે છે કે તમને કોઈ શુભ સમાચાર મળે. જો કોઈ વ્યક્તિના શરીર પર ગરોળી ચડે તો એવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિ જલ્દી જ નવા વસ્ત્રો મેળવશે. અને જો કોઈ વ્યક્તિના શરીર અથવા માથા પર કોઈ ગરોળી પડે તો તે વ્યક્તિને અચાનક ધન લાભ થશે. જો દિવાલ પરથી ગરોળી કોઈ વ્યક્તિની પીઠ અને ગરદન પર અચાનક પડે તો તેનો અર્થ એ છે કે તમને તમારા કાર્યક્ષેત્રમાં યશની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત જો ગરોળી તમારા પગ પર પડે તો આ એવો સંકેત છે કે જલ્દી જ તમે કોઈ સુખદ યાત્રા કરી શકો છો. ધર્મને લગતા આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.